મિત્રો, આજના આ વિડીયોમાં આપણે ધોરણ 8ના વિદ્યાર્થીઓ માટે ઇંગ્લિશ વિષયમાં જુલાઈ 2022માં એકમ કસોટી દેવાયેલી છે એનો પ્રશ્ન ત્રીજો જોઈશું. પ્રશ્ન છે, શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી અર્થપૂર્ણ વાક્ય બનાવો. વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ માય સ્ટુડન્ટ એજ્યુકેશનમાં હું આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું અગ્રવર્ત કિરણ કુમાર બી હાર્દિક ચાલો જોઈએ આ પ્રશ્ન ત્રીજો. પ્રથમ વાક્ય છે, બેસ્ટ ફ્રેન્ડ્સ ટ્રીઝ આર અવર. તો અહીં આપણે આ વાક્યને આ રીતે ગોઠવીશું. ટ્રીઝ આર અવર બેસ્ટ ફ્રેન્ડ્સ. બીજું વાક્ય છે, ટુ નાઇસ મીટ યુ. આ વાક્યને આ રીતે ગોઠવી શકાય, નાઇસ ટુ મીટ યુ. ત્રીજું વાક્ય છે, ધીસ કોમ્પિટિશન ઓફ ઇઝ ધ મોસ્ટ મિસ્ટર પરમાર. તો આ વાક્ય તમે આ રીતે ગોઠવો તો તમારું વાક્ય બરાબર કહેવાય. મિસ્ટર પરમાર ઇઝ ધ હોસ્ટ ઓફ ધીસ કોમ્પિટિશન. ચોથું વાક્ય છે, ધ પાર્ટિસિપેન્ટ્સ ઓલ ધ બેસ્ટ ટુ. આની ગોઠવણી આ રીતે થશે, all the best to the participants. પાંચમું વાક્ય છે, ready you are. તો અહીં બનશે are you ready. છઠ્ઠું છે, the poem ગ્રામમાતા wrote who. આનું યોગ્ય વાક્ય આ રીતે બનવું જોઈએ, who wrote the poem ગ્રામમાતા. સાતમું વાક્ય છે, in a hut lived Saint Haridas. આ વાક્ય આ રીતે બનશે, સેન્ટ હરિદાસ lived in a hut. આઠમું વાક્ય છે, the most expensive building is Burj Khalifa. વાક્ય આ રીતે બનવું જોઈએ, Burj Khalifa is the most expensive building. વિદ્યાર્થી મિત્રો, અહીં તમારે એક બાબતનું ખાસ એ ધ્યાન રાખવાનું છે કે આપણે જ્યારે વાક્યની શરૂઆત કરતા હોઈએ ત્યારે વાક્યનો પ્રથમ અક્ષર છે એ હંમેશા કેપિટલમાં લખવો જોઈએ. અહીં તમે જોઈ શકો છો કે આપણે ટ્રી શબ્દ છે એ પ્રથમ મૂક્યો છે, તો તમને આપેલા વાક્યમાં ટી સ્મોલ લેટરમાં છે, પરંતુ આપણે વાક્યની શરૂઆત કરીએ છીએ ત્યારે ટી છે એને આપણે કેપિટલ મૂકવો જોઈએ. એ જ રીતે બીજા વાક્યમાં પણ તમે જોઈ શકો છો, નાઇસ શબ્દ છે, નાઇસ ટુ મીટ યુ, તો એન સ્મોલ લેટર છે, પરંતુ આપણે અહીં એન ને કેપિટલ કરવો જોઈએ. એ જ રીતે દરેક વાક્યની શરૂઆતનો અક્ષર હંમેશા કેપિટલ આવશે. એ ખાસ તમારે ધ્યાન રાખવાનું છે. ત્યારબાદ નવમું વાક્ય છે, 9 gems in his coat had Akbar. તો તમારું વાક્ય આ રીતે બનવું જોઈએ, અકબર had 9 gems in his coat. 10મું વાક્ય છે, કેપિટલ દિલ્હી is the India of. તો વાક્ય બનશે, દિલ્હી is the capital of India. અહીં પણ તમે જોઈ શકો છો કે દિલ્હી એ વ્યક્તિવાચક નામ છે, કેપિટલ અને ઇન્ડિયા, તો અહીં ત્રણેય જગ્યાએ કેપિટલ અક્ષર આપણે મૂકેલો છે. ત્યારબાદ 11મું વાક્ય, the king before bowed Tansen. વાક્ય બનશે, તાનસેન bowed before the king. 12મું વાક્ય છે, તાનસેન to meet Akbar was very eager. એનું વાક્ય આ રીતે આપણે બનાવવું જોઈએ, અકબર was very eager to meet તાનસેન. 13મું છે, white in color is milk. વાક્ય બનશે, milk is white in color. મિલ્ક સફેદ હોય છે, મતલબ કે દૂધ સફેદ રંગનું હોય છે, એવું આનું ગુજરાતી થાય. 14મું છે, happened to you what is. વાક્ય બનશે, what is happened to you, તમારી સાથે શું થયું. 15મું વાક્ય છે, all around the sweetness of his voice spread. આ વાક્ય તમારે આ રીતે બનાવવું જોઈએ, the sweetness of his voice spread all around.
Who the king of kings is sings for one Guruji? વાક્ય બનશે Guruji sings for the one who is the king of kings. 17મું છે loves Neha read books too. વાક્ય બનશે Neha loves to read books. 18મું છે give a pen me please. વાક્ય બનશે give me a pen please. 19મું છે your do work. વાક્ય બનશે do your work. તમે તમારું કામ કરો મતલબ તમારું કાર્ય કરો. 20મું છે teacher is a my mother. વાક્ય બનશે my mother is a teacher. 21મું છે the highest peak is in the world which. વાક્ય બનશે which is the highest peak in the world. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણે 1 થી 21 સુધીના વાક્યો છે એ ત્રીજા પ્રશ્નમાં આપવામાં આવેલા છે એને આપણે યોગ્ય ક્રમમાં ગોઠવીને અર્થપૂર્ણ વાક્ય આ રીતે બનાવી શકીએ. ત્યારબાદ 22મું વાક્ય છે લેસ પોલ્યુશન હેજ સિટી ગાંધીનગર. તો આને આપણે આ રીતે બનાવીશું ગાંધીનગર સિટી હેઝ લેસ પોલ્યુશન. ગાંધીનગર સિટીને ઓછું પોલ્યુશન છે. 23મું છે વન ઓફ ગ્રેટ કિંગ્સ ધ સેંગ ફોર ગુરુજી. તો વાક્ય બનશે ગુરુજી સેંગ્સ ફોર વન ઓફ ધ ગ્રેટ કિંગ્સ. 24મું છે વોઝ ધ બેસ્ટ વન ધીસ. વાક્ય બનશે ધીસ વોઝ ધ બેસ્ટ વન. 25મું વાક્ય છે ઇઝ બુર્જ ખલીફા ધ બિલ્ડિંગ ટોલેસ્ટ. એને આપણે આ રીતે બનાવીશું બુર્જ ખલીફા ઇઝ ધ ટોલેસ્ટ બિલ્ડિંગ. તો આ રીતે અહીં આપણે 25 વાક્યો છે પૂર્ણ કરેલા છે.